સર્વ મિત્રોને જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજનો આપણો વિષય છે શ્રીમદ ભાગવત. ભાગવતનો પ્રસંગ છે, એમાં બલિરાધાનો વિષય છે. બલિરાધા વિશે આપણે જાણવી કે બલિરાધાને કેટલી સંપત્તિ હતી, પણ છતાં એને વધારે મોટું બનવું હતું. ઇન્દ્રપદ બનવાની એને જિજ્ઞાસા જાગી. ઇન્દ્રપદ, કે મારે ઇન્દ્ર બનવું છે એમ. બાકી કોઈ જાતની ખામી તો હતી જ નહીં. સમ્રાટ હતા, ધન દોલતને કોઈ પાર નહોતો, છતાં નિરાશ નથી. હજી એને કાંઈક મોટું બનવું હતું, કે મારે ઇન્દ્ર બનવું છે. અને ઇન્દ્ર બનવા માટે મારે શું કરવું પડે? જે એમના ગુરુ શુક્રાચાર્ય એમને કહે છે, બલિ, કે બાપજી, મારે ઇન્દ્ર બનવું હોય તો કે એની માટે મારે શું કરવું પડે? શુક્રાચાર્ય કહે છે કે તારે વિશ્વયજ્ઞ કે 100 કરવા પડે, 100 યજ્ઞ કરવા પડે, વિશ્વયજ્ઞ. તો તું કે ઇન્દ્રને પદમી તને મળે છે. કે બાપજી, કે તો આપણે યજ્ઞ કરવી કે? અને તૈયારી કરે છે યજ્ઞની. જે નર્મદા નંદી છે એના કાંઠે યજ્ઞની તૈયારી કરે છે. જબરજસ્ત તૈયારી કરીશ. અને જે રાજા સમ્રાટ છે અને શુક્રાચાર્ય જેવા ગુરુ, ના શું કમી હોય, યજ્ઞની શરૂઆત કરી દીધી. અને 99 યજ્ઞ પૂરા થઈ રહ્યા હતા. 99 યજ્ઞ પૂરા થઈ રહ્યા હતા ત્યારે માતા અદિતિ એમને દ્વારા જે વામન ભગવાન પ્રગટે છે, વામન ભગવાન પ્રગટે છે. અને બલિરાધાના જ્યાં યજ્ઞ ચાલતા હતા ત્યાં આવે છે. દ્વારાયનું પાસે અદ્ભુત રૂપ છે વામન ભગવાનનું. એક ઋષિકુમાર છે અને અદ્ભુત રૂપ છે. જે દ્વારપાલ જે ઊભા હતા ત્યાં આવીને કહે છે કે ભિક્ષાન દેહી. જે સેવકો દાડામાં દાડે આવ્યા છે જે એમને દેવા માટે, કારણ કે મારે તમારી પાસેથી ભિક્ષા નથી લેવાની, કે મારે બલિરાધા પાસેથી ભિક્ષા લેવાની છે. જે એમને બોલાવો કે ત્યાં બલિરાધાને કહે છે સેવકો આવીને કે મહારાજ કે એક દ્વારે કે ઋષિકુમાર આવ્યા છે, ભિક્ષા માટે આવ્યા છે. કે જે જોતું એમને આપી દે. કે અમે કીધું પણ કે નથી લેતા, કે તમારી પાસેથી ભિક્ષા લેવી છે એમ કહી રહ્યા છે. તો કે આદર સહિત અંદર લઈ આવો. કે વામન ભગવાનને અંદર લાવે છે. અદ્ભુત રૂપ છે. બલિરાધા સામું જોઈ રહ્યા છે. માંગો કે શું જોતું શીખે? ધન દોલત કોઈ ખામી નથી, એટલું તમને આપું. કે આજ મારો છેલ્લો યજ્ઞ છે, કે 99 યજ્ઞ થઈ જશે, કે છેલ્લો યજ્ઞ મારે કરવાનો છે. તમને કે મારે કે તૃપ્ત કરી નાખવા છે. કે હવે જ્યાં તૃપ્તની વાત કરી ત્યાં ભગવાને એને 2 શબ્દ કહે છે કે બલિ, મારે કોઈ કાંક્ષા નથી, કે મારે કોઈ કે ધન દોલતની જરૂર નથી. કે તારી પાસે ઘણી ધન દોલત છે, કે તું તૃપ્ત થયો છો? કે નથી થયો. કે એમ મારે લાલચ નથી કે તૃપ્ત થવાની. માત્ર કે હું 3 ડગલા ભોયમી માંગુ છું. કે આ 3 ડગલા ભોયમી વામન ભગવાને માંગી. બલિરાધા ખડખડાટ હસવા લાગ્યા. કહેવા લાગ્યા કે તમારું 7 વર્ષના પણ કે તમને માંગતા પણ નથી આવડ્યું. કે અદ્ભુત ખજાનો માંગી લો. કે
મારી પાસે કોઈ જાતની કમી નથી કે સમ્રાટ છો કે. ત્યારે શુક્રાચાર્યની નજર જાય છે બલિના ગુરુ શુક્રાચાર્ય બલિને બોલાવે છે કે બલિ તું જે સમજી નથી કે એમને ધ્યાનમાં જોયું કે આ કોણ છે. શુક્રાચાર્યને ખબર પડી જાય કે આ પોતે વિષ્ણુ છે. એટલે બલિ કે તને ચેતવું છું કે ચેતી જાય કે આ પોતે વિષ્ણુ છે કે વિષ્ણુ નારાયણ છે કે તારી પાસે ભીખ માંગવા આવ્યા છે. શું કામ આવે કે એને કોઈ જાતની કમી છે કે એને એ રહી છે તો જાણ કે એ માંગે આપી ન દઈશ કે. બલિએ જ્યાં એના ગુરુ પાસેથી સાંભળ્યું કે પોતે વિષ્ણુ ભગવાન છે એટલે બલિ રાજા અંદરથી એટલા ખુશ થયા, અતિ આનંદ થયો કે જગતને આપવા વાળો, જગત જેની પાસે માંગે છે એ સાક્ષાત નારાયણ જો મારી પાસે માંગવા આવે અને કે હું ન આપું તો કે આ દુનિયામાં મારો મૂર્ખમાં નામ ન થાય. બલિરાજા એમ કહે છે શુક્રાચાર્યને, એમના ગુરુને. આજે ગુરુજી તમારું વચન હું નહીં પાળું કે જો ભગવાન હોય તો કે એ મારે જે માંગે આપી દેવું છે કે. બલિરાજા એમ કહે છે એમના ગુરુને. શુક્રાચાર્ય એને શાપ આપે છે કે તને હું શાપ આપું છું કે લક્ષ્મીહીન થઈ જાય તું કે તારી પાસે કાંઈ નહીં રહે કે. બલિરાજા કે જે થવું એ થાય કે પણ જે જગતને આપવા વાળો છે એ મારી પાસે આવ્યા છે. તમે વિચાર તો કરો ગુરુજી કે હું કેમ કે એમને પાછા કાઢું કે આ વસ્તુ નહીં બને કે. જે શુક્રાચાર્ય અતિ ક્રોધિત થઈ ગયા અને જે યજ્ઞ થઈ રહ્યો હતો નાથી જતા રહેશે અને છતાં પણ બલિરાજા પાછા નતા પીડ્યા. માંગો કે તમે માંગો એ આપું કે. બલિરાજા કે વામન ભગવાને કીધું કે મેં તને કીધું નહીં, મારે માત્ર 3 ડગલા ભૂમિ જોઈતી છે કે માપી લો કે. સંકલ્પ કર કે પાણી હાથમાં જળ લઈને સંકલ્પ કર્યો, માપી લો કે 3 ડગલા ભૂમિ કે. ભગવાન એ સમયે વિરાટ બની ગયા. કેવડા વિરાટ કે એક પગમાં વિશ્વ માપી લીધું ભૂમિ આખી, બીજો પગમાં આકાશ માપી લીધું. અને બલિરાજા જોઈ રહ્યા કે ભગવાન વિષ્ણુ 2 ડગલામાં બધું માપી લીધું કે હવે બોલ બલિ કે આ ત્રીજો પગ હું ક્યાં મૂકું કે. પણ છતાં બલિ પાછા નતા પડ્યા. બલિરાજાએ ભગવાનને કીધું કે પ્રભુ ત્રીજો પગ મારા મસ્તક ઉપર મૂકો. અને ત્રીજો પગ ભગવાન એના મસ્તક ઉપર મૂકે છે. અને ભગવાન નથી કહેતા કે ભક્ત માટે કોમલ બની જાય છે, અસલ સ્વરૂપમાં આવી ગયા, વિષ્ણુ નારાયણ બની ગયા. અને બલિને કહે છે કે હવે કે આ મારું થઈ ગયું કાંઈ જ નથી કે તારું કાંઈ જ નથી કે હવે સુતલ લોકમાં વયો જાય કે તને સુતલ લોકનું રાજ્ય આપું છું કે ત્યાં જઈને તું રહેજે. અને ત્યાર પછી ભગવાનને કોળાશ થઈ ગઈ કે બલિને હજે કાંઈક આપું. માંગ બલિ કે હવે તને શું આપું કે. હવે બલિરાજાએ માંગ્યું છે કે મહારાજ હું સુતલ લોકમાં જાઉં છું પણ કે ના તો મારા અનેક દરવાજા છે કે મહેલ નહીં કે તમે કે મારા દ્વારપાલ બની જાઓ કે. આટલી ઘટના જોઈ છતાં આપણા મનુષ્યની વૃત્તિ બદલતી નથી કે ભગવાનને આવું ન કહેવાય, ભગવાનને આ દ્વારપાલ ન બનાવાય. પણ છતાં બલિએ દ્વારપાલ બનાવી નાખ્યા. ભગવાન વસને બંધાઈ ગયા હતા અને ભગવાન કે જા હું તારા દ્વારપાલ બની જઈશ કે સુતલ લોકમાં જાય કે. અને બલિએ કીધું કે જે દરવાજે હું નીકળું એ દરવાજે તમારી હાજરી હોવી પડે. ભગવાન કે તું જે દ્વારા નીકળેશ ને એ દ્વારા મારી હાજરી છે જા કે. ભગવાને વચન આપ્યું.
અને ભગવાન બલિના દ્વારપાલ બની ગયા. મિત્રો, આપણે આથી કૃપાવાન, આથી આપણે ભગવાન બીજા કયા જોઈએ છીએ? આવા ભગવાન કે આપણે ભક્ત જેમ કેમ ઈશ્વર કરે છે. બલિના દ્વારપાલ બની જાય અને સુતરલોકમાં ભગવાન વ્યા જાય છે. ત્યાર પછી લક્ષ્મીજીને જેવી ઘટના ઘટી એ આપણે મિત્રો બીજા ભાગમાં તમે સાંભળજો. બીજા ભાગમાં જરૂર આપણે સુતરલોકનો જે ઘટના ઘટી એ આપણે જાણીશું. બીજો ભાગ જાણજો. આ પહેલો ભાગ છે મિત્રો. બલિરાજાને અભિમાન ઉતારવા ભગવાને અવતાર લીધો, એ વામન અવતાર, એની કથા છે. આપણે જરૂર સાંભળજો, જરૂર સબસ્ક્રાઇબ કરજો, લાભ કરજો મિત્રો. હરિનારાયણ, હરિ કૃષ્ણ.